આજ તો અમે સવારમાં મને તો ધોગે દીકરા મૂકે દે પરોઠા બનાવ્યા પરોઠા ખાવાનું મન હતું અને બીજું કંઈ નાસ્તો ઉતોય નહીં જ ખાવાનો મન સારું અને હું કાલે જ પરોઠા બનાવીએ તો મારા દીકરો બે ખાઈએ મેડમને તો પૂછ્યું તો કે મારે નથી ખાવું અને ભૂખ લાગી ને મને તો હા હે મમ્મી દીકરો નાસ્તો કરી લઈએ કાંઈ હા રમતો તમારા બહાર બહેન ને મેં પરોઠા બનાવ્યા આજે ટાઈમે વરસાદ ચાલુ થઈ ગયો અમારે નકર આજે હાથી આંકવાના આવતા પણ કાયમ વિચારીએ કે કાલે હાથી આલીએ પણ નહીં ચાલતા મેં ચાલુ થઈ જઈને પાછો અને જ રાઈતી પણ આવેલું તો મેં કારક આવ્યો આજ તો કંઈ ખબર નથી રહી કાર આવ્યો હોય પણ મેં આવે ગયેલું તો મેળાની ના પાડ્યું એટલે ભાઈની આવવાની કે હાથીને વાહે હાલવું જોઈએ ને તો એ કે એકની કહ્યું હતું કે તમે આવી જાઓ કાલે તો હવે પછી ના પાડી કે હવે અટા નહીં હાલે હાથી અને ચોટાણ મેં પણ ચાલુ થઈ ગયો ઠવકો એવું હરવડું હે અને કાલે આખો દી ઝીણા ઝીણા કોક સાટા ચાલુ જ રહ્યા આયર નહોતા તો આજ તો પછી આરામ કર્યું ખબર પડે ગઈ હતી સવારમાં કે આજ નહીં હાલે હાથી એવા સાટા નહીં કે મોડેરું હાલીએ ને તો પછી ભાઈને કહ્યું હતું કે તું આવી છે તો જો અમે મારા દીકરો નાસ્તો કરીને બેઠા હું તો નાસ્તો કરીને બેઠી પણ આ મન તો નાસ્તો જતી રહી ધીરે ચાલુ હોય એને પોતાના અહીંથી ખાવું હોય એવું ખબરાવાનું તો ન ખાય અને બધું આમાં એટલું ઉડાડે ને ખાય હા ખામાં ખાવે ખા મમ ખા દહીં મલક ખાધું રોગું પરોઠું ઓછું ખાવાનું કરે પછી કણકા પીડા હોય ને એ બીના બીના ખાય એ દહીં ન ખાય એ જ કહું પોતાને અહીંથી જ ખાવું હોય કે હું ખા મારે નો હા પછી મારી દીકો મામ ખાય પરોઠું ખાઈને હોય છે આજ તો લોહી નહીં પીએ ને મને તો અને જો મારે ધ્યાન ઠામે પીડ્યા વિસરવાના તો મેં ચાલુ થઈ ગયો કે નાસ્તો પાણી કરે પછી વિસર ગયું કઈ આગળ મન તો હુએ જાય ને પછી મેં યાર હે જે તો વિસરે નાખી કાલે તો મન થતો નહોતો ભેગો સાયકલમાં બેહાડે ને ઠામ વિસર્યા હતા હા એવો જ દાયો છે તું મેં વધે ગયો હટાણે જો પાણી ચાલુ થઈ ગયા ફરિયામાંથી અટાણે 10 વાગ્યા અને જો મેં આ રવાનું નામ નથી લેતો ફૂલ પાણી ગયા છે અને મેડમ જો ટાંકો અમારે પાણીમાં આવે જતો હતો ને એટલે મેનું પાણી ભર્યું હતું તો એ ખાલી કર્યો અને ખાલી કરે ને જ પાછો ભરાવા મૂક્યો કે પાછો ભરાઈ જાય ને તો પીવા થાય તો કે અમારે પીવાનું પાણીની જીવાઈમાં મોટર છે ને એ મોટર ભરે ગઈ તો હમણાં ઉતરે એ નેતામાં મેનું પાણી પીએ ને હલાવીએ ટાંકો ખાલી કર્યો ને મીણાદેવ નળી બાંધી દઈએ નીકળે એની પાછીને કંઈ નળી નીકળે જાય અને મીણાને ભીંજાવાનું હોય ને તો કંઈ ન જોઈએ નહીં તો એને કામ હાથમાં આવે ગયું તો ફેરતું જા આગળ શિયારી કરો પાવડો લે ને કોઈરો તો ઘરને પસવાડે ઉતો જ્યાં પાણી ભરાઈને એને બધાને પાણી કાઢતો હતો આટા માર્યા રાખીએ પાણી ભીંજાણા રાખીએ અને મેં પણ જો એટલે ગોદામમાં બેન ઠામ વિસર્યા હું કાંઈના મલકના પડ્યા હતા સવારના નાસ્તા નહોતા અને આગળ બપોરે રસોઈનો ટાઈમ થઈ જાય અને મેં તારો હોય યાર એવું લાગતું નથી એવું ઘડીકમાં
થામતા જોઈએ સવારે આગળ પાવડો લઈને ભાઈ યાદ આવે પતરાઓમાં બાકી કૂસો આવે છે ને તે પાણી નળિયામાંથી એકઠું પડે પતરાઓમાંથી તો મેડમ કે ઊંચું ચડવું પડે શું ચડવું ઉપર દંગડીઓ મૂકેલ હોય ને તો પાંદડા ઉડે ઉડે પીડ્યા હોય ને એ કાંઈ હલવાઈ જાય એમાં ફહાઈ જાય અટાણે હવા 11 રહી ગયા અગલા 11 વાગે મને તો ઈઠો ઉભરાયો હતો જોતો જરા વાર ને ઘડી રમતો હતો અને મેં પણ નથી ખાતો તો રસોઈ બનાવવી પડે મોડેરી બનાવી એવી ત્યાં જયારે અમે તો પરોઠા ખાતા ને તો બહુ ભૂખ લાગી અને મેડમ કહે કે તો વાંધો નહીં કે મોડેરું બનાવી છે કે મને બહુ ભૂખ નથી લાગી અને એવા હતા નહીં કે 12:30 વાગે બનાવી છે કે સાંજ પરોઠાને ખાઈ લીધું છે પાછું કંઈ બીજું ખાવું નહીં તો બનાવી દે તો એ કે મારે બીજું કંઈ નથી ખાવું પરોઠા બનાવી દે તો એ સાંજ પરોઠાને ખાઈ લીધું અને અમે આથી જોઈએ ને કે પસવાડાનું ખેતરું નાખા ખૂણા થઈ જાય ખેતરું અને એને ખૂણા ભરેલ દેખાય ને અમારે એટલું ખેતર લઈ આખું ફેર્યો એમ મીણન પીંચાતો તો નાખી દઈ કે મારે ત્રાવડી જોવા જાઉં અને આ મંથની એક તો હક ને જ કાંઈ ઘડી ગેઠું ઉતરવું ઘડી ખોરામ ચડવું એ ત્રાવડી જોવા ગો અને મારા દીકરો ઘેર મન તો ઈઠ્યો ત્યાં માટા મારીએ ને મેં પાણીનું તો હમણાં કંઈ કામ થાય નહીં